વડોદરામાં ફરી એકવાર આસ્થા અને વિજ્ઞાન વચ્ચેનો વિવાદ ચર્ચાનો વિષય બન્યો છે. વાઘોડિયા ડભોઈ રિંગ રોડ પર આવેલા 64 જોગણીમાં સેવા ટ્રસ્ટ, જેને દશામાના મઠ તરીકે ઓળખવામાં આવે છે, ત્યાં દશામાની મૂર્તિમાંથી ઘી નીકળતું હોવાનો દાવો કરવામાં આવ્યો છે. ટ્રસ્ટના જણાવ્યા મુજબ છેલ્લા 30 વર્ષથી મૂર્તિમાંથી સતત ઘી નીકળી રહ્યું છે અને દર વર્ષે આ ઘીમાંથી જ પ્રસાદ તૈયાર કરવામાં આવે છે. આ દાવાને લઈને અગાઉ વિજ્ઞાન જાથા દ્વારા તપાસ અને રેડ કરવામાં આવી હતી. આ મામલે નોંધાયેલ કેસ હાલ કોર્ટમાં ચાલી રહ્યો છે. મૂર્તિ નિર્માણ અંગે ટ્રસ્ટે માહિતી આપી કે 35 વર્ષ સુધી કલાદર્શન દ્વારા મૂર્તિ બનાવવામાં આવતી હતી, જ્યારે છેલ્લા 3 વર્ષથી ગાજરાવાડી સ્થિત રવિ મૂર્તિ આર્ટ દ્વારા મૂર્તિનું નિર્માણ કરવામાં આવે છે. કોર્ટ કેસ અને વિવાદને ધ્યાનમાં રાખીને ટ્રસ્ટી સીતામા, રાજુ અગ્રવાલ, સામાજિક કાર્યકર સન્ની મહારાજ તેમજ હિન્દુ મહાસભાના આગેવાનો દ્વારા વિશેષ પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી. એક તરફ ટ્રસ્ટ આ ઘટનાને ચમત્કાર ગણાવી રહ્યું છે, જ્યારે બીજી તરફ વિજ્ઞાન આધારિત તપાસની માંગ સાથે કાનૂની લડાઈ પણ ચાલુ છે. હવે આ સમગ્ર મામલે સૌની નજર કોર્ટના આગામી નિર્ણય પર છે, જે આસ્થા અને વિજ્ઞાન વચ્ચેના આ વિવાદને નવી દિશા આપી શકે છે. હવે જય માતાજી, જય સિયારામ. હું એટલું કહેવા માંગીશ કે ભક્તોની આસ્થા છે, ભક્તોની આસ્થા પણ માને વર્ષોથી આજે ગીતો પરચા પુરાય છે, પણ મારા ભક્તોને એવું કહેવા માંગુ કે હવે આસ્થા સદાય રહી શકે અને મા એમની આશા પૂરી કરે. હું વધારે નહીં બોલી શકું, મારા હજુ નિવેદન નહીં આવ્યું અને કોર્ટમાં મારો કેસ ચાલે છે. આજે એટલા માટે કે જ્યારે મને કલંક લાગ્યો હતો, હું બધા મારા પ્રેસવાળા મારા ભાઈઓને કહી શકું છું કે હજુ છેલ્લે 11:30 આરતી થશે અને આરતી પછી મૂર્તિ અમે હટાવું તો ગમે તે હોય, ગયા વર્ષે કલંક લાગેલો એટલા માટે કહું છું કે મૂર્તિ મારી આખી ચેક કરો અને જ્યારે લેબોરેટરી મોકલવી હોય તો પણ મોકલી શકો. મારી રજા છે. તપાસ થઈ હતી, બધી આખી મૂર્તિ મારી ઉથલ પાથલ થઈ હતી, બધું જોયું હતું. ઘીનો ડબ્બો કહેતા, પાઇપ માંગી હતી, ચક્ર, પણ કશું મળ્યું નહોતું અને છેલ્લે મને હેરાનગતિ કરી. લેબોરેટરી નહીં કરાવી એ લોકોએ. રિપોર્ટ કોઈ મને આપ્યો જ નહીં, સાચું કોઈ બતાવ્યું નથી. બીજું હોત અને સાચું મને બતાવ્યું હોત કે ઘીનો ડબ્બો છે, પાઇપ છે, પકડ્યું હોત તો મને હું આ રાખોત જ નહીં આ વર્ષે. એટલા માટે મારો આદેશ છે કે આખી મૂર્તિ છેલ્લે ચેક કરી શકે છે. પણ મારા ભાઈઓને બધાને કહું છું કે છેલ્લે જે મને ના જોઈએ, કે જે મને મૂર્તિ હટાવું તો જેને એવું હોય છે. કેટલા સમયથી આ મૂર્તિમાંથી ઘી નીકળે છે એવું આપ કહેવા માંગો? 35 વર્ષ, 40-35 વર્ષ. ઘી નીકળે છે તે ક્યાં જાય છે? દર વર્ષે દર દિવસે પ્રસાદ કરીએ અમે. 9મા દાડાથી ચાલુ કરીએ અત્યારે 10મા દાડા સુધી અત્યારે છે. આ ઘી છે એવું કોઈ લેબોરેટરી ટેસ્ટ કરવામાં આવ્યું છે કે આ ઘી છે? કોઈ કર્યું નથી અત્યાર સુધી. અમે ખાલી આસ્થા તો અમે જોઈએ અને ચાલે ઘી પડે ત્યાં ખબર પડે કે છે કઈ. પહેલા 2 વર્ષ પહેલા તો અમને ખબર જ નથી, નીચે પાણી પેટ જાય ત્યાં પછી ખબર પડી અમને. ટ્રસ્ટ આવું કહેવા માંગે છે કે આ ચમત્કાર છે? હા, ટ્રસ્ટ એકલું નહીં, ભક્તો પણ કહેવા માંગે છે. ચારે ખૂણા ભક્તોની એ આસ્થા છે અને આસ્થા સદાય માટે ભક્તોની રહે અને એમનું કામ માં પૂરું કરે છે. પહેલા તો સૌપ્રથમ આસ્થા, ધર્મ ને સત્ય આ શું છે એ જાણવું જરૂરી છે. આસ્થા એનો તો ના પ્રારંભ અને અંત એ ક્યારે પણ નથી. સનાતનનો અંત પણ નથી, આરંભ પણ નથી, ક્યારે પણ. બીજું ધર્મ એટલે ધારણ કરવું. આપણે જોઈએ તો સત્ય સનાતન ધર્મની વાત થાય છે એટલે જે સનાતન આપણે ઘણા વર્ષો પાછળ જઈએ તો સનાતન ધર્મ હતો એ સત્ય વાત છે. વૈજ્ઞાનિક જાથા અને વૈજ્ઞાનિકો અત્યાર સુધી એવું પુરવાર નથી કરી શક્યા કે સનાતન પર કોઈ આંગળી કરે. કારણ કે આપણે ભારતના ઇતિહાસમાં ઘણા બધા મંદિરો એવા છે કે એના પ્રમાણ હજુ વિજ્ઞાન જાથા પાસે નથી. કે જેવી રીતે આપણે જોઈએ કે આપણે જઈએ તો જે હવાની અંદર પવન હોય એને ઉલટી દિશામાં ધજા લહેરાવી. ત્યાર પછી આપણે જોઈએ કે આધાર સ્તંભ આપણે જોઈએ તો 4 આધાર સ્તંભ હોય ને એનું મંદિર પર ઉભેલું હોય તો એક જ આધાર સ્તંભ પર મંદિર ઉભેલું છે. ત્યાં પણ વિજ્ઞાનો જાથા કોઈ પણ વૈજ્ઞાનિક પાછા પડી ગયા. ત્યાર પછી આપણે જોઈએ કે હજારો વર્ષથી આપણે જોઈએ કે મહાકાલની અંદર, બાબાની નગરીની અંદર
આપણે પણ જોઈએ કે ત્યાં આગળ પણ વિજ્ઞાન જાથા જઈએ ત્યાં પણ પાછળ રામ સેતુનો વિષય છે, એ પણ વિષય લાયા હતા વૈજ્ઞાનિકો અત્યાર સુધી, એટલે ગોથા ખાય છે. એટલે સનાતન અને વિજ્ઞાન આ એકબીજાના વિરોધી પાસે છે, એ ક્યારે પણ એમનો સંગમ નહીં થાય. વિજ્ઞાન એટલે શું કે જ્યાં તર્ક વિતર્ક કે આ વસ્તુ ક્યારે હતી કે શું હતી ને શા માટે છે એનો તર્ક વિતર્કની ચર્ચા કરવી અને એના મૂળ સુધી જવું, આનું નામ વિજ્ઞાન. એટલે વિજ્ઞાનને હજુ પણ અમુક આસ્થાના વિષયો છે એટલે આસ્થા પર પ્રહાર ના કરે, આસ્થા હિન્દુ ધર્મની કાયમ રાખે, સનાતન ધર્મની કાયમ રાખે. એટલે જ કહેવાય છે કે સત્ય સનાતન ધર્મ. એટલે સત્ય જે છે એ જ સનાતન છે અને સનાતન છે એ જ ધર્મ છે. એટલે ધર્મની આસ્થા ના રાખે અને દશામાના વ્રત કરે છે 10 દિવસ માતા બહેનો, અને એના માટે પોતાના વ્યસનનો, પોતાના પરિવારના જો કોઈ વ્યસન કરતું હોય ને તેને કહે કે ભાઈ 10 દિવસ માટે તારે વ્યસન મુક્ત કરવું પડશે. એટલે તો આ પણ એક આસ્થાનો વિષય છે. એટલે આસ્થા કાયમ રાખજો માતાજી પાસે. સત્ય સનાતન ધર્મ ક્યારે પણ બદનામ ન થવું જોઈએ એવું મારું કહેવું છે હિન્દુ મહાસભાનું, કે સત્ય સનાતન ધર્મ એ હતો, રહેશે અને ક્યારે પણ એ ખત્મ નહીં થાય. એટલે સત્ય સનાતન ધર્મ છે અને આ પૃથ્વી ઉપર રહેશે. જય શ્રી રામ, હર હર મહાદેવ, જય દશામાં. હું મેન વાત કરીશ કે જ્યાં માતાજી પર આક્ષેપ લગાવવામાં આવ્યા છે, જેને લડાઈ હું 1 વર્ષથી લડી રહ્યો છું અને આજે બી ત્યાં જ છું. કેમ કે માના ચમત્કાર ભાવિ ભક્તોએ જોયા છે, જેને ટિપ્પણી કરવી હોય એ કરે. વિજ્ઞાન જાથા જે જૈન પંડ્યાએ ગયા વર્ષે મૂર્તિ ખસાઈ અને કીધું કે ભાઈ ઘીના ડબ્બા, પાઇપ, તો એ કોઈ મીડિયાને કે કોઈ જાહેર જનતાને બતાવ્યું નથી. આજે બી કેસ ચાલુ છે. જે આક્ષેપ માતાજી પર લગાયા છે એ નિર્દોષ છે. આજે બી મૂર્તિ એક જગ્યા પર છે, હજુ બી ઘી પડી રહ્યું છે. અને હજુ બી તમામ મીડિયાના સામે કહું છું અને તમામ જાહેર જનતાને બી કહું છું કે તમારી આસ્થા છે, તમે જે ભગવાનને માનો છો, પૂજો છો, એને પૂજતા રહેવાનું. જેને જે કહેવું એ કે, અને જેને ચેક કરવું હોય તો હજુ બી મૂર્તિ અહીં છે. તમામ મીડિયાના સામે તમામ જાહેર જનતાને કહીશ, સત્ય સનાતન ધર્મ છે અને હંમેશા રહેશે. આસ્થાનો વિષય છે તો સનાતન ધર્મ પર અને દેવી દેવતાઓ પર ટિપ્પણી ના કરે વિજ્ઞાન. અમારું ધર્મ છે, અમારે શું કરવું છે એ જાહેર જનતા કરશે અને તમામ મીડિયા કરશે. અત્યારે કોર્ટમાં શું અપડેટ છે આ કેસનું? કોર્ટ તરફથી શું આદેશ છે? હવે 11 તારીખ છે છેલ્લી. હવે શું આવે નિવેદન એ પછી કહીશું.